ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવ, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રામચંદ્ર ભગવાનની, શ્રી કૃષ્ણ કનૈયાલાલની, શ્રી વિઘ્ન વિનાયક દેવ, શ્રી કષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી સંકલ્પ સિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો, શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ, પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે શ્રી નરનારાયણ દેવ જયંતી તેમજ હોળી અને ધૂળેટીનો પવિત્ર દિવસ છે. તમને બધાને ખ્યાલ હશે કે હોળી શા માટે પ્રગટાવવામાં આવે છે. તો આજે ટૂંકમાં તમને બધાને બે કથા સંભળાવીશ. એક તો શ્રી નરનારાયણ દેવનું પ્રાગટ્ય શા માટે થયેલું અને આ હોળી શા માટે પ્રગટાવવામાં આવે છે. કથા એવી છે કે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બે દૈત્યો થયેલા. એમાં હિરણ્યકશિપુને ત્યાં પ્રહલાદજીનો જન્મ થયો છે. નિષ્કુળાનંદ સ્વામીએ ધીરજ આખ્યાનમાં કથા લખી અને એમાં સ્વામીએ પહેલે જ વાત કરી કે ગર્ભવાસ માહીથી ગુરુ કર્યા મુનિ નારદને નિર્ધાર, નિશ્ચય કર્યો હરિભજશો તજશો સુખ સંસાર. સ્વામી એમ કહે છે કે
પ્રહલાદજીએ માતાના ઉદરમાં નારદ મુનિને ગુરુ કર્યા છે. એ તમને ખબર છે બધાને? પ્રહલાદજીએ નારદ મુનિને ગુરુ કર્યા છે. કેટલાયને ખબર છે? બસ કથા એવી છે કે હિરણ્યકશિપુ તપ કરવા માટે ગયેલો. આ બાજુ એના પત્ની કયાધુ એકલા હતા. ઇન્દ્રને ચિંતા થઈ કે હિરણ્યકશિપુ આવો છે એટલે એનો છોકરો પણ એના માથાનો જ ભાગ છે અને આ બધાય દેવોને હેરાન કરશે, એટલે કયાધુને સ્વર્ગમાં લઈ જઈ અને એના ગર્ભના ટુકડા કરી નાખો. એટલે કયાધુ એકલા હતા એટલે ઇન્દ્ર આવીને ઉપાડી અને સ્વર્ગ તરફ જઈ રહ્યો છે. એમાં સામેથી નારદ મુનિ મળ્યા. નારદ મુનિ કહે છે કે હે ઇન્દ્ર, આ કોને ઉપાડીને લઈ જાય? ત્યારે એને નારદ મુનિને બધી વાત કરી. ત્યારે નારદજી કહે છે કે એમ કર, તું મારા આશ્રમમાં મૂકી જા અને ત્યાંનું વાતાવરણ અને સંસ્કારને કારણે એના થકી જે દીકરાનો જન્મ થશે એ અસુર નહીં પરંતુ મહાન ભગવાનનો ભક્ત થશે. નારદ મુનિના કહેવાથી કયાધુ નારદ મુનિના આશ્રમમાં રહ્યા. ત્યાં સત્સંગ થાય, કથા વાર્તા થાય, ભજન થાય. એ બધો જ પ્રતાપ પ્રભાવ કયાધુના ઉદરની અંદર જે બાળક પોષાતો હતો એના ઉપર અસર થઈ છે. આજનું સાયન્સ પણ સ્વીકારે છે કે ગર્ભવતી મહિલા જેવા વાતાવરણમાં રહે છે એવી અસર બાળક ઉપર થાય છે. એટલા માટે ગર્ભવતી મહિલા હોય એ સમયે વિશેષ એને ભગવાનની ભક્તિ કરવી જોઈએ, ભગવાનની કથા સાંભળવી જોઈએ, ભગવાનના દર્શન કરવા જોઈએ, સારા શાસ્ત્રોનું વાંચન કરવું જોઈએ. જો શિવાજી માતાના ઉદરમાં હતા ને ત્યારે જીજાબાઈ રામાયણ મહાભારતની કથા સાંભળતા હતા. એને કારણે શિવાજી આવા મહાન દેશ ભગત થયા. નહીતર મુંબઈમાં એક સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો. પછી બાળક બોલવા શીખ્યો ને ત્યારે વગર શીખવીએ એવું બોલ્યા કરે કે કાલિયા તેરા ક્યાં હોગા. બાળકની માતાને આનું કારણ પૂછવામાં આવ્યું ને ત્યારે એ સ્ત્રીએ કહ્યું કે આ બાળક મારા ઉદરમાં હતો ને ત્યારે મેં શોલે ફિલ્મ 22 વખત જોયું હતું. એક સ્ત્રી હાલરડા ગાતી હતી. તે પારણિયા બાળક સૂતો નહોતો ત્યારે એની માતા કહે, સુઈ જા, જો બાઘડો આવ્યો. આ બાઘડા નામનું કોઈ પ્રાણી નથી, પણ બાઈએ ઘડેલું એક પ્રાણી, એનું નામ બાઘડો. ત્યાં તો પલંગેથી ઊભો થઈને એનો બાપુ મ્યાઉ મ્યાઉ બોલવા લાગ્યો.
એટલે ઓલું બાળક હતું ને એ સૂઈ ગયું. આવી રીતે હંમેશા એ બાળકને સુવડાવે. એ સમય જતા એ યુવાન થયો ને એને ઘરે બાળક થયો. એને રાત્રે પેશાબ કરવા જવું હોય ને ત્યારે પથારીમાં રાહ જોઈને બેસે. પહેલી તરફ એનો બાપ પણ કોઈની રાહ જોઈને બેસે. હવે એકવાર બાપ બેઠો તો ત્યાં છોકરો જાગ્યો. એને કહી, પપ્પા મારે પેશાબ કરવા જવું છે, મારી સાથે ચાલો ને, મને બિલાડીનો ડર લાગે. ત્યારે એનો બાપ કહે, હું પણ તારી જેમ બીજાની રાહ જોઈને પથારીમાં બેઠો છું. કોઈક ઉઠે તો સાથે જવું. માટે વાલા ભક્તજનો, માતાના ઉદર વખતે માતા જેવા વાતાવરણમાં રહે છે એવી અસર ગર્ભ ઉપર થાય છે. અભિમન્યુ માતાના ઉદરમાં હતા અને એ વખતે કૃષ્ણ ભગવાને 7 કોઠા કઈ રીતે વિંધવા એની વાત સંભળાવી હતી. તો એને કારણે અભિમન્યુને એ બધોય ખ્યાલ હતો. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, ગર્ભવાસ માયથી ગુરુ કર્યા મુનિ નારદ ને નિરધાર. નિશ્ચય કર્યો હરિભજશું તજશું સુખ સંસાર. માતાના ઉદરમાંથી જ પ્રહલાદે નક્કી કરી લીધું કે હવે જન્મ ધારણ કરી અને ભગવાનનું ભજન જ કરવું છે. પછી પ્રહલાદજી પ્રસવ્યા, વળી વીત્યા વર્ષ 7. ત્યારે તાતે તેડાવીને કઈ નિજ કુળ રીત ભાત. પછી મોટા થયા એટલે એના બાપુજી કહે છે કે જો પ્રહલાદ, આપણી જે આસુરી વિદ્યા છે ને એને તમે ભણો. વિભુદ વામ વિષ્ણુ થકી તો થાવો અતિશય અજીત. જે વિષ્ણુ શિવ બ્રહ્મા છે એની સાથે યુદ્ધ કરશો એટલે તમારો વિજય થશે. એટલા માટે તમે આપણી આસુરી વિદ્યા શીખો. પ્રહલાદજીએ વિચાર કર્યો કે આ તો અસુર લાગે છે, મારે એને કેમ મળશે એમ વિચાર્યું. વળી ઉર મારે ભજવા ભગવાનને તજવી વિષય સુખની આસ. દેહ ગે દારા દામથી અતિ થાવું છે ઉદાસ. એટલે પ્રહલાદજી નાના હતા પણ બહુ બુદ્ધિશાળી હતા. એટલે એના પિતાજીને ના ન પાડી, કારણ કે જો હું ના પાડીશ તો એનું પરિણામ સારું નહીં આવે. એટલે પ્રહલાદજી એના પિતાજીને કહે છે કે સારું પિતાજી, મને યોગ્ય લાગે, સારું હશે એ હું ભણીશ. તો એ સમયના ત્યાં કોલેજના જે નિશાળના શિક્ષક ટીચર, એનું નામ હતું શંડ અને અમર્ક. ઓલા હિરણ્યકશિપુ એને બોલાવ્યા અને કહે છે કે તમે મારા દીકરાને આપણી આસુરી વિદ્યા છે એ ભણાવો. હવે પ્રહલાદજીને ભણવા બેસાડ્યા છે. ગુરુજી એવું લખ્યું, નારાયણ આપણો શત્રુ છે. પ્રહલાદજીએ પૂછી નાખ્યું. એને એવું લખ્યું કે નારાયણ આપણો મિત્ર છે. ગુરુ કહે છે કે આવું કેમ લખ્યું? ત્યારે પ્રહલાદ કહે, પાપી જનના હશે શત્રુ શ્રી ભગવાન. મારે તો સદાય મિત્ર છે, આદ્ય અંતે મધ્યે નિદાન. પ્રહલાદજી કહે છે કે ગુરુજી, જે પાપી લોકો હશે ને
એના શત્રુ ભગવાન છે, પરંતુ મારા તો એ મિત્ર છે. હવે જેવા ગુરુજી બહાર જાય ને એટલે પ્રહલાદ બધા બાળકોને ભેગા કરી અને વાત કરે. શું વાત કરે ખબર છે? મરી જાવું સૌને મૂર્ખો, સીધ ચડો છો બીજે નોર, ભજો શ્રી ભગવાન ને તજો બીજો સોર બકોર. અય મૂર્ખાઓ, આપણે બધાને મરી જવાનું છે. કે ધર્મેન્દ્રભાઈ કાયમ અહીંયા જ રહેવાનું છે? આવી ગયું છે અમેરિકામાં. યાદ રાખવાનું, એક દિવસ આ લોકને છોડી અને જવાનું છે. આપણે આ લોકમાં મહેમાન તરીકે આવ્યા છીએ. બીજું યાદ એ રાખવાનું કે આપણે આવ્યા ત્યારે કશું લઈને આવ્યા નથી, અને જવાનું થશે ત્યારે કશું પણ લઈ જવાનું નથી. એ આપણો જન્મ થાય છે તો આપણે નામ પણ લખાવી શકતા નથી. આપણું નામ કોણ લખાવે? પિતાજી. અને આપણે જાય છે ત્યારે આપણું નામ પણ કઢાવી શકતા નથી. તો શાનો અહંકાર કરવાનો કયો જોઈ? મારું મારું કરીને ધન મેળવ્યું રે, તેમાં તારું નથી તલભાર. કહેવાય છે કે સિકંદરે કેટલી સંપત્તિ ભેગી કરી હતી. એને તો આખી દુનિયાની સંપત્તિ ભેગી કરવી હતી, પરંતુ અનેક દેશોને જીતતો જીતતો જ્યારે ભારત તરફ આવી રહ્યો છે ત્યારે સિંધુ નદીના કિનારે એક સંતને બેઠેલા જોયા. સંત ત્રિકાલગ્ન હતા. સિકંદરે જઈ અને પ્રણામ કર્યા છે. સિકંદર પૂછે છે કે મારી આયુષ્ય કેટલી છે? ત્યારે ઓલા સંતે આમ કપાળ સામે જોઈ અને કહ્યું છે કે તું 120 દિવસ આ લોકમાં જીવવાનો છું. 120મા દિવસે તારું મૃત્યુ થવાનું છે. સિકંદર વિચાર કરે છે કે હવે ગમે તેમ કરી અને ગ્રીસ મારા વતનમાં હું પહોંચી જાઉં. કહેવાય છે કે 60,000 સૈન્ય લઈને નીકળેલો હતો. આટલું મોટું સૈન્ય રસાલો હતો. અને સિકંદર પોતાના વતન તરફ જવા માટે નીકળ્યો અને રસ્તામાં બીમાર પડ્યો છે. 119 દિવસ વ્યતીત થઈ ગયેલા. સાથે વૈદ્ય, હકીમો, ડોક્ટરો હતા. એને કહ્યું કે તમે મોં માગો એ સંપત્તિ આપું, પરંતુ આ બીમારીમાંથી મને બેઠો કરો. પણ જ્યારે શ્વાસ ખૂટ્યા હોય ત્યારે કોઈના બાપની તાકાત નહીં કે એક પણ શ્વાસ તમારો વધારી આપે. હવે સિકંદરને એમ લાગ્યું કે હવે હું જીવીશ નહીં. ત્યારે એને બોલાવી અને એટલી જ વાત કરી કે હું મરી જાઉં ને પછી મારો નનામી જ્યારે કાઢો ને ત્યારે ઘરથી કબર સુધી સંપત્તિ પથરાવજો અને મારા બંને હાથ આમ ખુલ્લા રાખજો. અને એ સંપત્તિની સાથે આમ અથડાતા જતા હોય ને એ રીતે ઘરથી કબર સુધી મારી નનામી લેતા જાયજો. અને દુનિયાને બતાવજો કે સિકંદરે આટલી સંપત્તિ ભેગી કરી હતી, પરંતુ જ્યારે જવાનું થયું ત્યારે આમાંથી એક પણ પૈસો સાથે લઈ જઈ શક્યો નહીં.
તમારે છે અહીંયા અમેરિકામાં રિવાજ એવો કોઈ મરી જાય એટલે $1000 નનામીમાં હારે બાંધી દે છે, અને આવો નવો ચીલો કોઈ પાડે? ઘણા આપણે ફેરફાર કર્યા છે. આવો એક ફેરફાર કરો ને કે બાપાએ આટલી બધી સંપત્તિ ભેગી કરી છે, મરે એટલે નનામીમાં $5000 બાંધી દેવાના. પરંતુ ભગવાનને અર્થે, સત્સંગને અર્થે, સારા કાર્યોને અર્થે જો એ સંપત્તિ આપી હશે એટલી જ આપણી છે, એટલું યાદ રાખજો. ઘણી વાર ભગવાન અઢળક સંપત્તિ આપી દે, પરંતુ જેને કહેવાય ને મક્ખી ચૂસ, તેલમાં માખી પડી જાય ને તો આમ નીચોઈને ગાઢે, એને મક્ખી ચૂસ કહેવાય. એ પાંચ્યું નો આપે હો, એના તમે છૂટે જ નહીં. બોલો, ભેગું જ કર્યા કરે, ભેગું જ કર્યા કરે. જે રીતે ઓલી મધમાખી મધ ભેગું કર્યા કરે ને પછી ઓલો આવે ધુમાડો દઈ અને માખીઓ બધી ઉડાડીને મધ લઈ જાય, અને પાછળના લીલા લહેર કરે. આને પાંચ્યું વાપરવામાં કામ ન આવે. બોલો, ભગવાનને અર્થે આપજો. કોઈનો ભાર ન રાખે મોરારી, આપે વ્યાજ સહિત ગિરધારી. ભગવાનને અર્થે તમે $1 આપો એટલે સામે ભગવાન $1000 આપે. આપી તો જુઓ. ભીખુદાન ગઢવી એમ કહેતા કે કોઈની પાસે તમે માગવા માટે જતા હોય ત્યારે તમારો ફોટો પડાવજો, અને તમે કોઈને આપતા હોય એ વખતનો ફોટો પડાવજો. એ કહી દેશે કે આપવામાં જેવી મજા છે ને એવી લેવામાં નથી. પણ અમુક લોભિયા હોય એને ભગવાન ઘણીવાર ખોટી જગ્યાએ સંપત્તિ આપી દેતા હોય. કેવા લોભિયા હોય ખબર છે? એક ભાઈને નાળિયેર જોતું હતું, એ દુકાને લેવા ગયા. પૂછ્યું શું કિંમત રાખી છે? કે ₹5. એમ ₹2 દેવું છે? તો કે હામી દુકાને જાઓ. કે ત્યાં જઈને પૂછ્યું શું ભાવ છે? તો કે ₹2. તો કે રૂપિયામાં દેવું છે? તો કે હામી દુકાને જાઓ. તો કે શું ભાવ રાખ્યો છે? તો કે રૂપિયો. મફતમાં દેવું છે? ને મફતમાં જોતું હોય તો સામે જો નાળિયેર ઊભી છે, ઉપર ચડીને નાળિયેર પાડ્યો. બોલો, આ લોભિયો લાખોપતિ હતો. તે નાળિયેર ઉપર નાળિયેર લેવા ચડ્યો. તેમાં શું, હવે બોલું નાળિયેર હોય ને મજબૂત હોય, એમ તૂટે નહીં. આમ થડ આયરે પગ બીડાવી અને નાળિયેરને આમ પકડ્યું તોડવા માટે. તૂટ્યું નહીં એટલે આને બહુ બળ કર્યું. તો નીચે ઓલા પગ થડ સાથે આમ બીડાવેલા હતા ને તે ઉખડી ગયા. ત્યાં લઈ બીડો ત્રિશંકુ રાજાની જેમ. એમાં બરોબર એક ભાઈ ઊંટ લઈને નીકળ્યો. એને બૂમ પાડી, ઓ ભાઈ તું મને નીચે ઉતારીશ તો અડધો ભાગ તને આપે. એ લોભ્યો મારો. એને ઓલું નીચે ઊંટ ઊભું રાખ્યું, આમ હાથ પકડવા માટે આમ લંબાયો, પણ તોય પહોંચ્યો નહીં. એટલે એ ભાઈ છે ને ઊંટ ઉપર ઊભા થયા. હવે ઓલાના પગ પકડ્યા ને તે નીચે ઓલું ઊંટ ઊભું હતું ને તે ધીમેક લઈને નીકળી ગયું. ઓલું નાળિયેર પણ ક્યાં સુધી સહન કરે? બેનો વજન થયો ને નાળિયેર તૂટ્યું. બે પડ્યા ને બેના રામ રમી ગયા. એના કરતાં રૂપિયો આપીને નાળિયેર લઈ લીધો હોય શું વાંધો હતો? મરી જાવું સૌને મૂર્ખો, સિદ્ધ ચડો છો બીજે નોર. ભજો શ્રી ભગવાનને તજો બીજો સોર બકોર. જો આપણો જન્મ થાય છે ને માતાના ઉદરમાંથી 5 વસ્તુ લખાઈને આવે છે. એટલે બેનો વાતો કેમ કરે છે? ડોલરની વાતો કરે છે. એક ભાઈ છે ને કાર લઈને જતા હતા. ત્યાં પંચર પડ્યું એટલે એની પત્ની કે મને ખબર જ હોય તમારું ઠેકાણું જ ન હોય, ટાઈમે પહોંચાડો જ નહીં ને. ઓલું બીજું વ્હીલ સ્પેરમાં હતું તો ઓલું
નટબોલ ખોલી અને બીજું બદલાવતો હતો, પણ એ હું માથું પકવી દીધું. એમાં બરોબર વિજયભાઈ જેવા કોઈક બાઇક લઈને નીકળ્યા કે ભાઈ કંઈક કામ હોય તો કહીજે. બીજું કાંઈ નહીં, મારી પત્નીને એક બાજુ લઈને થોડીક વાર વાત કરીને તો વ્હીલ ચડાવી દઉં. બહેનોને ભગવાને મોટામાં મોટો ગુણ આપ્યો છે બોલવાનું. બેન ડૉક્ટર પાસે ગયા કે મારા પતિ રાતે બક કરે છે, કંઈક દવા આપો એની, રાતે બકે નહીં એમ. તો કે એની દવા કાંઈ નથી, તમારા હસબન્ડને દિવસે બોલવાનો ચાન્સ આપો. બિચારાને બોલવા જ નથી દેતા, તો ભાઈ રાતે બોલે નહીં, કયો જોઈએ. તો 5 વસ્તુ માતાના ઉદરમાંથી લખાઈને આવે છે. તમે યાદ રાખજો, યાદ રાખશો. કાલે શનિવાર છે, હું કાલ પૂછીશ. અઠવાડિયું નથી જવાનું, કાલે જ છે પાછો એમ. આયુ કર્મ વિત્તમ ચ વિદ્યા નિધનમેવ ચ પંચેતાન્યેવ સૃજ્યંતે ગર્ભથસ્યેવ દેહિનઃ. માતાના ઉદરમાંથી આ 5 વસ્તુ લખાઈને આવે છે. એક આયુહુ, તમે કેટલા વર્ષ આ લોકમાં જીવવાના છો એ લખાઈને આવ્યું છે. અને આપણી ગણતરી છે એ વર્ષ, મહિના કે દિવસ ઉપર નથી થતી, શ્વાસ ઉપર થાય છે. જે આપણા શ્વાસ લખેલા હોય એમાંથી એક શ્વાસ પણ કોઈ માણસ વધુ ન લઈ શકે. તમારા હાથે કેવા કર્મ થશે. આયુ કર્મ વિત્ત, તમે જિંદગીમાં કેટલો પૈસો પ્રાપ્ત કરી શકશો એ પણ લખાઈને આવે છે. કેટલી વિદ્યા પ્રાપ્ત કરી શકશો એ પણ લખાઈને આવે છે. અને ક્યાં તમારું મૃત્યુ થવાનું છે એ પણ લખાઈને આવ્યું છે. લો, ઘણીવાર આપણે વિચાર કરીએ કે આ ભાઈ ક્યાં જઈને મર્યા એમ. ગમે તેમ કરીને કાર્ડ ત્યાં જ ખેંચી જાય ને ત્યાં તમારું મોત થાય. બોલો. અને ભગવાને એવો પડદો રાખ્યો એટલે આપણને કોઈને ખ્યાલ નથી કે આપણું મૃત્યુ ક્યાં થવાનું છે. પરંતુ આપણે જન્માને ત્યારે જ નક્કી થઈ ગયું છે કે અહીંયા જ તમારું મોત થવાનું છે. જેને ભજે જગ જીતી જાય અને થાય સુખિયા સદાય, તેને તજી બીજું બોલે જે તે કૃતજ્ઞ કહેવાય. નાના એવા પ્રહલાદજી બધાય બાળકોને ભેગા કરી અને કહે છે કે બાળકો, ભગવાનને છોડીને બીજું જે બોલે છે એક નંબરનો કૃતજ્ઞ કહેવાય. અમૂલ્ય તન જેને આપ્યો સર્વે સુખનો સમાજ, તેને ભજીએ ભાવે કરી તો સરે સઘળા કાજ. પ્રહલાદજી કહે છે કે અમૂલ્ય તન, આ શરીરની કોઈ કિંમત આંકી શકે? તેની કોઈ કિંમત ન આંકી શકો એવું અમૂલ્ય તન ભગવાને આપણને આપ્યું. દરરોજ સવારે જાગીને ભગવાનનો ઉપકાર માનવો જોઈએ. ભગવાનને થેન્ક યુ કહેવું જોઈએ કે ભગવાન, દેવોને પણ દુર્લભ એવો મનુષ્ય શરીર આપ્યું. એ રાતે સૂતો તો અને સવારે મને તમે જગાડી આપ્યો. દરરોજ ભગવાનનો આભાર વ્યક્ત કરવા માટે દરેક વ્યક્તિએ સવારમાં ભગવાનની પૂજા કરવી જોઈએ. ત્યારે બાળક સૌ બોલ્યા, જેમ કહીશો એમ કરશું, નિષ્કુળાનંદનો નાથ ભજતા નહીં થાય અમારું નરશું. બોલો, નાના પ્રહલાદે બાળકોને ભેગા કરીને આ રીતની વાત કરી તો ઓલા બાળકોને વાત ગમે હો. જેવા ગુરુજી બહાર જાય ને એટલે ઓલા પ્રહલાદને કે પ્રહલાદ તમે ભગવાનની વાત સાંભળાવો ને. ગુરુજી જેવા બહાર જાય બધા ભેગા મળીને તાલી પાડીને ધૂન બોલાવે હો. અને ધૂન બોલે ને બધા છોકરાઓને એકદમ શાંતિ થાય.
પ્રહલાદજીએ આ રીતે બાળકોને વાત કરી ત્યારે બાળકોને સારું લાગ્યું અને પ્રહલાદજીને કહે છે કે પ્રહલાદજી તમે જેમ કહેશો ને એમ જ અમે કરશું. લો હવે એકવાર બરોબર બધા બાળકોને ભેગા કરી અને પ્રહલાદજી આ રીતે ઉપદેશ આપી રહ્યા છે, વાતો કહી રહ્યા છે. ત્યાં બરોબર ગુરુજી આવ્યા. હો, ગુરુએ જોયું કે આવું તો મેં કોઈ દિયાને ભણાયું નથી. હવે આ કોઈ હિસાબે આસુરી વિદ્યા નહીં ભણે. અને હિરણ્યકશિપુને જઈને વાત કરી છે. એટલે હિરણ્યકશિપુ પ્રહલાદને કહે છે કે પ્રહલાદ આવી અવળાએ તું કાં કરે? નાની વયમાં નિશંક થઈ કારે કોઈથી નવ ડરે? પણ પ્રહલાદજી માનતા નથી. હો, ત્યારે હિરણ્યકશિપુએ વિચાર કર્યો કે આમ નહીં માને, પરંતુ એને લાલચ આપું. ઘણીવાર માણસ આમ ન ફૂટે, પરંતુ લાલચ આપે એટલે ફૂટી જાય. એટલે શું કહે છે ખબર પ્રહલાદને? આપું રાજ્ય તને આજથી, અન ધન સર્વે સમાન. ત્રણ લોકમાં કવતારું કોઈ મોડી શકે નહીં માન. હિરણ્યકશિપુ પ્રહલાદજીને કહે છે કે બેટા તું નારાયણનું નામ છોડી દે તો આજથી તને આ ત્રિલોકીનું રાજ્ય આપી દો. અન ધન સંપત્તિ બધું જ દુનિયામાં તારો કોઈ વાળ વાંકો ન કરી શકે, તારું કોઈ નામ ન લઈ શકે એમ. પ્રહલાદ કહે એ પાપ રૂપ મને ગમતો નથી એ ગેલ. ભજતા શ્રી ભગવાનને મને સમૂહ લાગે છે શેલ. શું પ્રહલાદજીએ કીધું? આ પાપ રૂપ મને ગમતું નથી. લો સંપત્તિ છે એ પ્રહલાદજીને પાપ રૂપ લાગે છે. અને ભાઈ આ ડોલર એ તો ભલભલાન ગાંડા કરી નાખ્યા. હો, ડોલરે મૂકી માજા જગતમાં રૂપિયો સૌનો રાજા. એક ભાઈ છે ને ખેતરમાં ખાડો ખોદતો હતો. તેમાં રૂપિયાનો ભરેલો ચરૂર નીકળ્યો. તો ઓલો માટીવાળો ચરુ હતો ને તે એને એમ થયું કે ચાલો સરોવરમાં જઈને ધોઈને પછી ઘરે લઈ જાઉં એમ. એ સરોવરમાં પાણી ઊંડું હતું. કિનારે જઈને ઓલો ચરુ હતો ને તે આમ ધોવા માંડ્યો. એમાં અચાનક હાથમાંથી છટકી ગયો તળિયે. તે હાથમાંથી ચરુ છટકી ગયો તો આનું છટકી ગયું. તે કે આવીને ગઈ. ઘરે આવ્યો એના પત્ની કે જમી લો. આવીને ગઈ. એના પત્નીને એમ થયું કે આને શું થઈ ગયું? એક જ વાત, આવીને ગઈ. આખો દી બોલ કર્યો. તે પથારીમાં પડ્યો, એમાં ઊંઘ આવી જાય. એના પત્નીને એમ થયું કે લાવ ધીમેકથી જગાડીને પૂછું કે આવીને ગઈ આ શું બલા હતી એમ. પછી અડધી રાત્રિએ ધીમેક લઈને જગાડ્યા. આમ તો સિંહને હુવા જ દેવાય, જગાડાય નહીં. તો ઓલો જાગ્યું કે તમે શું આખો દે આવીને ગઈ કરતા હતા? એ કે હું ખેતરમાં ખાડો ખોદતો હતો ને. તો કે હા. તો કે એમાં રૂપિયાનો ભરેલો ચરુ નીકળ્યો. તાના કાન ઊંચા થયા. શું કીધું? તો કે આખો રૂપિયાનો ભરેલો ચરુ નીકળ્યો. પછી
એ કે મને એમ થયું કે સરોવર ધોઈને પાસે ઘરે લઈ જાઉં, એમાં ધોતો હતો ને તે હાથમાંથી છટકી ગયો, ગયો તળીએ, તેની પત્નીનું છટકી ગયું કે ધોવાય ધોવાય કરતી શેરીમાં નીકળી ગઈ. પ્રહલાદ કહે પાપ રૂપ મને ગમતો નથી એ ગેલ, ભજતા શ્રી ભગવાનને મને સમૂહ લાગે છે શેલ. પ્રહલાદજી કહે છે કે ભગવાનનું ભજન કરવું મને ગમે છે ને એમાં જેવું સુખ છે ને એવું તો ત્રિલોકીમાંય સુખ નથી. नरपुर सुरपुर नरपुर नागपुर ये तीन में सुख नहीं, का सुख हरि के चरण में का संतन के माही. અને આ રીતે જ્યારે હિરણ્યકશિપુએ કહ્યું છતાંય પણ પ્રહલાદજી માયના જ નહીં, ત્યારે હિરણ્યકશિપુનો મગજ ગયો અને કહે છે કે ત્યારે હિરણ્યકશિપુ બોલ્યો હા કલી માગી લેશે મુખે સિદ્ધ મોત, માનતો નથી તું મારું મરી જાઈશ તું તારા સોત. આમ જ્યારે ગરમ થઈ ગયો ને પ્રહલાદજી કહે છે કે હવે બોલાય નહીં. હા, તમારે ઘરમાં આ શીખી રાખવો. ઘણીવાર ઘરના ગરમ થઈ ગયા હોય ને તો તમારે ધીમું થઈ જવાનું. ક્યારેક હસબન્ડ ગરમ થઈ ગયા હોય તો પત્ની આમ ધીમું શાંત થઈ જવાનું. તમે વાહન લઈને જતા હોય ને તો ઓલી લાઇટ પણ ડીમ ફૂલ કરવી પડે છે કે નહીં? ફૂલે ફૂલ જાઓ તો એક્સિડન્ટ થાય. અત્યારે છૂટા છેડાના કેસ કેટલા વધી ગયા છે તમે જોવો છો ને. અત્યારે લગ્ન કરવામાં એટલા ઉતાવળા છે ને પછી છૂટા છેડા કરવામાં એટલા બધી ઉતાવળ પડે. કારણ કે સહન શક્તિ જતી રહી, એકબીજાનું સહન કરી શકતા નથી. તને તારે મને માર્યો એથી પામ્યો શું તું હાર. હવે હિરણ્યકશિપુ કહે છે કે ગમે એમ કરી અને આને નારાયણનું નામ છોડાવો. વાલા ભક્તજનો, તમે વિચાર તો કરો. માત્ર પ્રહલાદની 7 વર્ષની ઉંમર છે, છતાંય આટલી લાલચ આપવામાં આવે છે, આટલો ડર અને ભય બતાવવામાં આવે છે, છતાંય પણ પ્રહલાદ નારાયણનું નામ મૂકતા નથી. પછી સેવકોને બોલાવીને હિરણ્યકશિપુએ કહ્યું છે કે અસુર કુળ કાનનનો કાપનાર આ છે કુઠાર, જે મહારણ્યને અલ્પ અગ્નિ વળી બાળી કરે છે છાર. હિરણ્યકશિપુ માણસોને કહે છે કે આ છે ને આપણા અસુર કુળનું જંગલ છે, એને કાપનારો આ કુવાડો છે, માટે ગમે એમ કરી અને એને મારી નાખો. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે પ્રહલાદને મારી નાખવા માટે પહેલવાનને હુકમ કર્યો, દારૂ પાઈ અને હાથીને મદોન્મત બનાવવામાં આવ્યો છે. જ્યાં પ્રહલાદની પાસે આવ્યો ત્યાં એકદમ શાંત થઈને ઊભો રહ્યો. પછી તો ભોજનની અંદર ઝેર ભેળવી અને ખાવામાં આપ્યું છે, છતાંય પણ ભગવાને પ્રહલાદનો વાળ વાંકો નથી થવા દીધો. ઝેરને પણ અમૃત બનાવી દીધું. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ઊંચા પહાડ ઉપરથી પ્રહલાદને ફેંકવામાં આવ્યા, છતાંય પણ પ્રહલાદજીને કશું જ થયું નથી. એક રૂમની અંદર અનેક સર્પો હતા, એમાં પ્રહલાદને ફેંકવામાં આવ્યા છે, છતાંય પણ પ્રહલાદજીને કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી. ત્યારે એક હિરણ્યકશિપુની બેન હતી, એનું નામ હતું સિંહિકા, અને એને એવું વરદાન હતું કે એ ચૂંદડી ઓઢી અને અગ્નિમાં બેસે, છતાંય પણ અગ્નિ એને કશું કરી ન શકેલો.
તે એની બેન હવે હિરણ્યકશિપુ જેવી જ બેન હોય ને એના જેવી જ. તો એ કહે છે કે તમારે પ્રહલાદને જ મારવો છે ને? તો કહે છે કે હા. તો કે આટલા ઉપાયો કર્યા છતાંય પણ હિરણ્યકશિપુ કહે છે કે આ મરતો નથી. એટલું જ નહીં, એનો વાળ પણ વાંકો થયો નથી. કંટાળી ગયો. હવે કરવું શું? તો એના બેન કહે છે કે હું ખોડામાં લઈને બેસું અને તમારે અગ્નિ પ્રગટાવવાનો. એમાં પ્રહલાદ સળગી જશે ને મને કશું થશે નહીં. અને વાલા ભક્તજનો કહેવાય છે કે એ હિરણ્યકશિપુના બહેન પ્રહલાદને ખોડામાં લઈને બેઠા છે અને અગ્નિ પ્રગટાવવામાં આવ્યો. પણ ભગવાને જેને રામ રાખે એને કોણ ચાખે એ ન્યાયે જે ઓલી સાડી હતી પ્રહલાદજીને ઓઢાડી દીધી અને હોળિકા ત્યાં બળીને ખાખ થઈ ગઈ. અને પ્રહલાદ એમને એમ રમતા કૂદતા અગ્નિમાંથી બહાર આવ્યા છે. ઊંધું થયું ને, ઘણી વાર કામ ઊંધા થાય એટલે શું કહેવાય? હોળી થઈ એમ. પ્રહલાદજીને બાળી નાખવાના હતા, પરંતુ પ્રહલાદજીને કશું થયું નહીં અને ઓલી હોળિકા બળી ગઈ એટલે એને કહેવામાં આવે છે હોળી. અને ત્યારે હિરણ્યકશિપુએ કહ્યું હતું કે એ વખતે છે ને પ્રહલાદજી ચીસું પાડશે, કદાચ કોઈને દયા આવે ને બહાર કાઢે, તો એટલા માટે તમે ઢોલ નગારા ને એવું ચીચિયારી પાડજો ને ખરાબ શબ્દો બોલજો. એટલે પ્રહલાદજી ચીસ પાડે ને તો એ સંભળાય નહીં એમ. પરંતુ આ રીતે પ્રહલાદનો વિજય થયો છે. ત્યારે ભગવાનના ભક્તો ખૂબ આનંદ ઉત્સવ કર્યો છે અને રંગે રમ્યા છે. ત્યારથી આ હોળી પ્રગટાવવામાં આવે છે વાલા ભક્તજનો. તો આ હોળી નિમિત્તે ખાસ અમુક વસ્તુ શીખવા જેવી છે અને યાદ રાખવા જેવી છે. પહેલું કે હિરણ્યકશિપુ આવો હતો શક્તિશાળી, પરાક્રમી, સત્તા, સૈન્ય, સંપત્તિ, છતાંય પણ જો અભિમાન કર્યું તો એનો નાશ થયો. તો પહેલી વાત, જિંદગીમાં કોઈ દિવસ કોઈ પણ પ્રકારનું અભિમાન કરશો નહીં. બીજું, જે ભગવાનને રાખે છે એની સદાય ભગવાન રક્ષા કરે છે. એટલે જિંદગીમાં કોઈ દિવસ ભગવાનને ભૂલશો નહીં. તો વાલા ભક્તજનો, ત્યારથી આ હોળી પ્રગટાવવામાં આવે છે. એટલે હોળી પ્રગટાવે ત્યારે કોઈ દિવસ ખરાબ શબ્દો બોલવા નહીં. એ બધોય અસુરોનો મત છે. આપણે તો ભગવાનના ભક્ત છીએ એટલે આપણે તો ભગવાનના સ્મરણ સાથે હોળીને પ્રગટાવવાની. બીજું વાલા ભક્તજનો, આજે શ્રી નરનારાયણ દેવ જયંતી. સ્વામિનારાયણ ભગવાને વિશ્વમાં સૌપ્રથમ મંદિર બંધાયું હોય તો એ કાલુપુરમાં આનંદ સ્વામીની પાસે સ્વામિનારાયણ મંદિર બંધાવી અને સ્વયં ભગવાને ભેટી અને મૂર્તિ પધરાવી હોય તો એ શ્રી નરનારાયણ દેવ છે. અને એ નરનારાયણ દેવની આપણ સૌને પ્રાપ્તિ થઈ છે. તો એ નરનારાયણ દેવે ભરતખંડની પ્રજાને માટે કેટલો મોટો દાખલો કર્યો છે. એમ કહેવાય છે કે એ વખતે કુંચી નામનો દૈત્ય હતો. એને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા, તપ કરી અને બ્રહ્માજી પ્રસન્ન થયા અને માગ ત્યારે કુંચી નામના દૈત્ય બ્રહ્માજીની પાસે એવું માંગ્યું કે મને 1000 બખ્તર આપો અને
અન્ન જળનો ત્યાગ કરી 1000 વર્ષ સુધી તપ કરે, બ્રહ્મચર્યનું પાલન કરી અને પછી મારી સાથે 1000 વર્ષ સુધી યુદ્ધ કરે, ત્યારે એક બખ્તર તૂટે, આવા 1000 બખ્તર આપો. બ્રહ્માજી કે તથાસ્તુ. હવે એક તો આ અસુર હતો, એમાં બ્રહ્માજીએ આવા વરદાનો આપ્યા. એક તો માકડું હતું અને એમાં પાછો દારૂ પાવામાં આવ્યો, એમાં પાછો વીસીએ ડંખ માર્યો. ઉપર જતા એની અંદર ભૂતે પ્રવેશ કર્યો. વિચાર કરો કે આ માકડું શું ન કરે. દેવતાઓ પણ માંડ્યા ભાગવા, પૃથ્વીમાં હાહાકાર મચાવી દીધો. ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ રક્ષા કરો, રક્ષા કરો. હવે આને કોણ મારી શકે? અને એ વખતે કહેવાય છે કે અમદાવાદમાં ધર્મદેવ અને ભક્તિ માતાનો આશ્રમ હતો. આજથી લાખો વર્ષ પહેલા ત્યાં જંગલ હતું અને ધર્મદેવ અને ભક્તિ થકી 4 સ્વરૂપે ભગવાન પ્રગટ થયા. એક હરિ અને કૃષ્ણ, બીજા નર અને નારાયણ. અને પછી નર ભગવાન તપ કરવા માટે બેસી ગયા, નારાયણ ભગવાન તપ કરવા માટે બેસી ગયા. 1000 વર્ષ સુધી તપ કર્યું અને પછી ઓલા કુંચી નામના દૈત્ય, એને 1000 બખ્તર પ્રાપ્ત થયા, એટલે એનું નામ રાખવામાં આવ્યું સહસ્ત્ર કુંચી. સહસ્ત્ર એટલે 1000. સહસ્ત્ર કુંચીને ભગવાને લલકાર્યો અને તુમુલ યુદ્ધ થયું. 1000 વર્ષ સુધી તમે વિચાર કરજો. 1000 વર્ષ સુધી નર ભગવાને અન્નજળનો ત્યાગ કરી, બ્રહ્મચર્યનું પાલન કરી અને તપ કર્યું. પછી 1000 વર્ષ સુધી એની સાથે યુદ્ધ કર્યું અને પાછું યુદ્ધ સતત ચાલુ રહેવું જોઈએ, વચમાં ગેપ ન પડવો જોઈએ. એક બખ્તર તૂટ્યું. પછી નારાયણ ભગવાનના 1000 વર્ષ પૂરા થયા એટલે ઈ યુદ્ધે ચડ્યા અને નર ભગવાન તપ કરવા માટે બેસી ગયા. આ રીતે 999 બખ્તર તોડ્યા. સહસ્ત્ર કુંચીએ વિચાર કર્યો કે હવે ચોક્કસ મારું મૃત્યુ થવાનું છે. એટલે એ તો માંડ્યો દોડવા. અને એ વખતે નર ભગવાનનો વારો હતો. નર ભગવાન કે મૂકું નહીં નરાધમ. તે દોડતો દોડતો આકાશ માર્ગે સૂર્યનારાયણ જઈ રહ્યા હતા. એ સૂર્યનારાયણના પગ પકડીને કહે, પાઈમામ પાઈમામ, મને બચાવો બચાવો. ત્યાં ઓલા નર ભગવાન આવી ગયા અને સૂર્યનારાયણને કહે છે કે નરાધમ ને ક્યાં તમે શરણે રાખ્યો? એક બાજુ ધકેલો, એક જ તીરે અહીંયા ને અહીંયા પૂરો કરી નાખું. સૂર્યનારાયણ કહે છે કે શરણે આવ્યો એટલે હવે હું એને ધક્કો ન દઈ શકું. શરણે આવ્યો એની રક્ષા કરવી જવાબદારી બને. નર ભગવાન કહે છે કે સારું, હું રાહ જોઉં છું. અને વાલા ભક્તજનો, સમય ઉપર સમય ચાલ્યો ગયો અને કહેવાય છે કે દ્વાપરનો એન્ડ આવ્યો. અને એ વખતે જે ઓલો કર્ણ હતો ને એ સહસ્ત્ર કુંચી હતો. કુંતા માતા કુંવારા હતા અને ઓલા દુર્વાસા મુનિએ આવી અને ઓલા મંત્રો આપેલા. તે કુંતા માતાને એમ થયું કે આ મંત્ર સાચા છે ખોટા છે, લાવ પ્રયોગ તો કરવા દો. અને જ્યાં સૂર્યનારાયણના મંત્રનું આરાધન કર્યું, કહેવાય છે કે સાક્ષાત સૂર્યનારાયણ આવ્યા. અને એ વખતે ઓલો સહસ્ત્ર કુંચી સાથે જ હતો. કારણ કે એને ખબર હતી કે જો દૂર ગયો 20 મિનિટે ઓલા નર ભગવાન મારી નાખશે. એટલે સતત સૂર્યનારાયણની સાથે ને સાથે તો એને બરાબર મોકો જોઈ સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી અને કુંતા માતાની અંદર પ્રવેશ કરી. કુંતા માતા કુંવારા હતા ને ગર્ભ રહ્યો. કુંતા માતા વિચાર કરે છે કે હવે કરવું શું? તો એક દાસીને બોલાવી અને કહે છે કે પેટીની અંદર બાળકને સુવડાવીને ગંગાજીની અંદર પધરાવ્યા
જેવી ભગવાનની ઈચ્છા હશે એ પ્રમાણે થશે. અને કહેવાય છે કે પેટી તણાતી તણાતી હસ્તિનાપુર ત્યાંથી પસાર થઈ. અને એ વખતે અધિરથ નામનો સારથી હતો. એની મોટી ઉંમર થઈ પણ ભગવાને એક દીકરો નહીં આપેલો. દરરોજ સૂર્યનારાયણને ગંગાજીના કાંઠે આવીને પ્રાર્થના કરે, હે સૂર્યનારાયણ એક મને દીકરો આપો. દરરોજ પ્રાર્થના કરે. એમાં બરાબર સૂર્યનારાયણને પ્રાર્થના કરતા હતા, નદી તરફ ધ્યાન ગયું, ત્યાં ઓલી પેટી તણાતી તણાતી આવતી હતી. તરત અધિરથ નીચે ઉતરી પેટીને બહાર કાઢીને પેટી જ્યાં ખોલી ત્યાં નાનું બાળક એની પત્નીને કહે, એની પત્નીનું નામ રાધા હતું. પત્નીને કહે છે કે જો આપણે દરરોજ ભગવાનને પ્રાર્થના કરતા હતા ને એટલે ભગવાને આપણને દીકરો આપ્યો અને એનું નામ રાખવામાં આવ્યું રાધે. રાધાનો દીકરો એટલે એનું નામ રાધે. અને પછી તો સમય જતા વાલા ભક્તજનો એ કર્ણ પરશુરામ પાસે વિદ્યા ભણવા માટે ગયો, પરંતુ ખોટું બોલી એને વિદ્યા ભણ્યો, જેને કારણે શ્રાપ આપ્યો કે ખરે સમયે આ વિદ્યા તને કામમાં નહીં આવે. અને પછી અર્જુન અને કર્ણનું યુદ્ધ થયું છે. અને ઓલું રથનું વ્હીલ છે જ્યારે નીકળી ગયું ને કર્ણ જ્યારે હમું કરવા માટે નીચે ઉતર્યો, હાથમાં કશું હતું નહીં. અને એ વખતે કૃષ્ણ ભગવાન અર્જુન જેને કહે છે કે અર્જુન ચડાવ બાણમાં તીર, અને એક જ તીરે અહીંયા ને અહીંયા કર ફેંસલો. ઓલો અર્જુન કહે છે કે પ્રભુ યુદ્ધનો નિયમ છે, હથિયાર વગરનો હોય એના ઉપર હથિયાર તમે ન ચડાવી શકો. આ યુદ્ધનો જે નિયમ એનો ભંગ થાય. અને એ વખતે કૃષ્ણ ભગવાન અર્જુન જેને કહે છે કે અર્જુન ફરી સભામાં એ દુશાસન જ્યારે દ્રૌપદીના ચીર ખેંચી રહ્યો હતો ત્યારે કર્ણ શું બોલ્યો હતો એ ધર્મ હતો. અને કૃષ્ણ ભગવાને આ રીતે અર્જુનને ચડાયો અને અર્જુને એક જ તીર માર્યું અને ત્યાં એનું મૃત્યુ થયું છે. વાલા ભક્તજનો, કૃષ્ણ ભગવાન એ નારાયણ ભગવાનનો અવતાર હતા અને અર્જુનજી નર ભગવાનનો અવતાર હતા. અને કર્ણ હતો એ સહસ્ત્ર કુંચી હતો, જન્મો ત્યારે એના શરીર ઉપર બખ્તર હતું. મારો કહેવાનો આશય એટલો છે કે વાલા ભક્તજનો, જે આપણે શ્રી નરનારાયણ દેવની છત્ર છાયામાં ભગવાનનું ભજન કરી રહ્યા છીએ, એ શ્રી નરનારાયણ દેવે ભરતખંડની પ્રજાને માટે કેટલો મોટો દાખલો કર્યો છે. હજારો વર્ષો સુધી તપ કરી અને જે સહસ્ત્ર કુંચી નામનો દૈત્ય હતો એને માર્યો છે. અને આજે પણ બદ્રિકાશ્રમમાં શ્રી નરનારાયણ દેવ તપ કરી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર લખ્યું કે એનું ફળ જે પોતાના ભક્તો છે એને આપે છે, એને કારણે બધાય ભગવાનના ભક્તો સુખી છે. તો વાલા ભક્તજનો, શ્રી નરનારાયણ દેવનું પ્રાગટ્ય આ દિવસે થયેલું, આગણ વદ પડવાને દિવસે. તમે જુઓ કે ભગવાનના ઘણા બધા અવતારો થયા, પરંતુ એ ભગવાનની પ્રાગટ્ય તિથિ જયંતિ આવે ત્યારે ઉપવાસ કરવાનો હોય ને. શિવરાત્રિ આવે તો કે ઉપવાસ, રામનવમી આવે તો કે ઉપવાસ, જન્માષ્ટમી આવે તો ઉપવાસ. પરંતુ એક નરનારાયણ દેવ જયંતિ એવી છે કે તેથી ઉપવાસ કરવાનો નહીં. નરનારાયણ ભગવાન કે તમારા વતી ઉપવાસ હું કરું, તમે ખાઈ પીને મારું ભજન કરો. તો વાલા ભક્તજનો, એટલા માટે સ્વામિનારાયણ ભગવાને પ્રથમ મંદિર અમદાવાદમાં બંધાવી અને જે ભરતખંડની અંદર પ્રજા સુખી થાય એટલા માટે નરનારાયણ દેવ તપ કરતા હોય તો મારે નરનારાયણ દેવની મૂર્તિ પધરાવીશ. અને સ્વામિનારાયણ ભગવાને નરનારાયણ દેવની મૂર્તિ પધરાવી છે.
અને સ્વામિનારાયણ ભગવાન કહે છે કે તમે બદ્રીનાથજીના દર્શન કરવા માટે જાઓ અને જે ફળ મળે એ કાલુપુર શ્રી નરનારાયણ દેવના દર્શન કરો તો એના સરખું જ ફળ મળે. કારણ કે ઓલા બદ્રિકાશ્રમમાં તો આ દેહ તમે જઈ ન શકો, એવું દિવ્ય વાતાવરણ છે, દિવ્ય ધામ છે. પછી શંકરાચાર્યજી ત્યાં બદ્રિકાશ્રમમાં ગયેલા તો પછી એમને બદ્રીનાથમાં મંદિરમાં શ્રી નરનારાયણ દેવની મૂર્તિ પધરાવી. આપણા ભારતમાં કુલ 4 ધામ છે. કયા 4 ધામ? એક તો બદ્રીનાથ, બીજું દ્વારકા, ત્રીજું રામેશ્વર, ચોથું જગન્નાથપુરી. એમાં 4 જગ્યાએ ભગવાન સ્નાન કરે છે બદ્રીનાથમાં, પછી શણગાર કરે છે દ્વારકામાં, અને ભોજન જમે છે જગન્નાથપુરીમાં, અને શયન કરે છે ભગવાન ક્યાં? રામેશ્વરમાં. બદ્રીનાથમાં બદ્રીનારાયણ ત્યાં આવી કડકડતી ઠંડીમાં પણ દરરોજ સવારે દરરોજ નરનારાયણ દેવનો અભિષેક થાય છે. બોલો. અને એ પાછા ઠંડા પાણીએ. અને ઘણીવાર શ્રી નરનારાયણ દેવને ચંદનની અર્ચા કરવામાં આવે, શરીર ઉપર ચંદન લગાવવામાં આવે. આટલી ઠંડીમાં તમારાથી ઠંડી સહન ન થાય એટલી ઠંડી હોય. તો પૂછવામાં આવ્યું તો કે નરનારાયણ દેવ તપ કરે છે તો એમના શરીરમાંથી એટલી બધી ગરમી નીકળે છે, એટલા માટે શ્રી નરનારાયણ દેવને ચંદનની અર્ચા કરવામાં આવે છે, ચંદનનો લેપ કરવામાં આવે છે. તો સ્નાન કરે ભગવાન બદ્રીનાથમાં, અને શણગાર તમારે જોય તો જાઓ દ્વારકામાં, અને ભોજન ભગવાન જમે છે જગન્નાથપુરીમાં જાઓ. મોટા મોટા ત્યાં એમ કહેવાય છે કે જગન્નાથપુરીમાં ઓલા માટલા આવે ને, એ ઉપરા ઉપરી 7 માટલા મૂકવામાં આવે. અને ત્યાંનો ચમત્કાર ગણો, પરચો ગણો કે કળિયુગનો નરનારાયણ દેવનું સામર્થ્ય ગણો, ભગવાનનો પ્રતાપ ગણો. તો નીચે અગ્નિ કરવામાં આવે તો નહીતર નિયમ એવો હોય કે નીચેનું માટલું હોય પહેલાં ચડવું જોઈએ ને, પણ જગન્નાથપુરીમાં ઉપરનું માટલું હોય પહેલાં ભાત ચડી જાય. અને દરરોજ અહીંયા જે પ્રસાદ બનાવવામાં આવે છે કદાચ ડબલ સંખ્યા થઈ જાય તોય પણ એ પ્રસાદ ખૂટે નહીં. તો જગન્નાથપુરીમાં ભગવાન જમે છે, અને રામેશ્વરમાં ભગવાન શયન કરે છે. એટલે ભારતના આ 4 ધામ છે. જો ભગવાને શરીર સારું આપ્યું હોય અને ભગવાને સંપત્તિ આપી હોય તો ક્યારેક આ ભારતના 4 ધામ કહેવાય છે એની યાત્રા અવશ્ય એકવાર તો કરજો. શરીર સારું હોય ને ત્યાં સુધીમાં યાત્રા કરી લેવી. તો વાલા ભક્તજનો, હવે 7 વાગવા આવ્યા છે. હવે આપણે આરતી કરીશું, પછી હોળિકા પ્રગટાવીશું, અને પછી બધાએ પ્રસાદ લેવાનો છે. વાલા ભક્તજનો, બીજી એક વાત કરવાની છે કે આપણે શાકોત્સવના દિવસે જે શનિવારની સભાના યજમાનો બનાવ્યા હતા, એમાં કદાચ કોઈ પણ ભક્તો કદાચ બાકી રહી ગયા હોય અને ઈચ્છા હોય તો તમે વાર્ષિક શનિવારના યજમાન બની શકશો. બીજું મને રમેશભાઈ આવીને વાત કરી કે સ્વામીજી, ચંદ્રગ્રહણમાં દાનનો ખૂબ મહિમા હોય છે. તમે કોઈ દાન આપ્યું કે ન આપ્યું? દાન આપવું જોઈએ. શિક્ષાપત્રીમાં શું લખ્યું? અમારે ત્યાગી હોય અને ગ્રહણ પૂરું થાય એટલે પૂજા કરવાની, ગ્રસ્ત હોય ને દાન દેવાની વાત કરી છે. તમે બધા ત્યાગી છો, ગ્રસ્ત છો? હે?
ગ્રસ્ત છો ને? જો અમુક સમયે તમે દાન આપો તો એનું સહસ્ત્ર ગણું ફળ પ્રાપ્ત થતું હોય છે. અમુક અમુક તિથિઓ સત્સંગી જીવનની અંદર બતાવ્યું છે. એક તો જન્મ દિવસે, તે દિવસે દાન આપે તો સહસ્ત્ર ગણું ફળ પ્રાપ્ત થાય છે. બીજું, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ પૂરું થાય ત્યારબાદ દાન આપે તો એનો ખૂબ મહિમા બતાવ્યો છે. બીજું, મકર સંક્રાંતિના દિવસે દાન આપે તો એને સહસ્ત્ર ગણું ફળ પ્રાપ્ત થાય છે. તો વાલા ભક્તજનો, તો ચંદ્રગ્રહણ હતું, તમે કોઈ પાડ્યું કે બધાય ગોદડા ગ્રહણ જ કર્યું? પાડ્યું? સારું. ત્યારે તો વાલા ભક્તજનો, તો આ ગ્રહણ નિમિત્તે ચોક્કસ કંઈક ને કંઈક દાન આપજો. તમારો ગ્રહસ્થનો એ ધર્મ બને છે. અમારી જેમ ત્યાગી થઈ ગયા હોય તો કોઈક ન કહે કે દાન આપો એમ. તો સારું. ત્યારે વાલા ભક્તજનો, કાલે શનિવારની પાસે સભા રાખવામાં આવેલી છે. એટલે ભાઈઓ બહેનો બધાય કાલે શનિવારે પણ પાછા સભાનો લાભ લેવા માટે અચૂક પધારજો. આજે હોળિકાનો દિવસ, શ્રી નરનારાયણ દેવ જયંતિ છે. તો વાલા ભક્તજનો, આજે તો હમણાં મોટી સંખ્યામાં બધાય ભક્તજનો પધારવાના છે. તો બહાર બધાય હોળિકા પ્રગટાવે એની રાહ જોઈને બેઠા છે. અહીંયા તો જે બેઠા છે એ બધાય ખપવાળા છે, કથા વાર્તાવાળા છે. બાકી જે ભોજનવાળા અને હોળિકાવાળા બધાય ચક્રું મારે છે બાયરે. સારું. તારે આગળનો જે કાંઈ પ્રોગ્રામ હશે એ અમારા રમેશભાઈ કહે છે. તો અહીંયા પ્રભુના નામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. જય સ્વામિનારાયણ. જય. સિંહાસનમાં બિરાજમાન ને દિવ્ય દર્શન આપતા શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા રાધાકૃષ્ણ દેવ તથા જેમની જન્મ જયંતિ છે એવા શ્રી નરનારાયણ દેવ તથા શ્રી રામચંદ્રી ભગવાન તથા નિજ મંદિરમાં પધરાવેલા અન્નદેવો તથા વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમ પૂજ્ય વિશ્વવિહારી સ્વામીશ્રી, નિજ મંદિરની સભામાં પધારેલા હરિના લાલીલા સૌ હરિભક્ત ભાઈઓ બહેનો અને બાળકોને જય સ્વામિનારાયણ. આજે સિંહાસનમાં ઠાકોરજીએ જે વાઘા ધર્યા છે એના ઉપરથી ખ્યાલ આવે છે કે આજનો ઉત્સવ શેનો છે. હોળી અને ધૂળેટી એ આપણા સનાતન હિન્દુ ધર્મનો જે પવિત્ર ઉત્સવો ગણાય એમાંનો એક છે. અને એ રીતે જ સ્વામિનારાયણ ભગવાને જેમને પ્રથમ મંદિર બનાવ્યું અને એમાં જે નરનારાયણ દેવનો પધરાવ્યા, આજે એમની જન્મ જયંતિ પણ છે. બંને વિષય ઉપર સ્વામીજીએ ખૂબ સરસ આપણને કથાનું ખૂબ રમૂજી દ્રષ્ટાંતો આપીને આપણને કથાનું રસપાન કરાવ્યું. એ બદલ આપણે સ્વામીને એક વખત તાળીઓથી વધાવીએ. સંતો તો દર વખત ઘણું બધું કહે છે, આપણે સાંભળતા આવ્યા છીએ. આપણને ખબર છે કે લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ના મળે. લોભ વસ્તુ એવી છે, પણ છતાંય ઘણી વખત એ લોભ જતો કરી નથી શકતા. એ એક માનવ સહજ આપણો સ્વભાવ છે. હવે આજની સભાના યજમાન પરમ ભક્ત શ્રી મનોજકુમાર નટવરભાઈ પટેલ જામડાવાળા આ સભામાં હાજર હોય તો આવો પ્રસાદીનો હાર ગ્રહણ કરવા માટે. હાર કેવો મોકલો ને આશાબેન
આશાબેન આવ્યા છે તો એમના આહારને પ્રસાદી આપવા વિનંતી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આ પરિવારની ખૂબ ખૂબ સેવાઓ આ મંદિરમાં રહેલી છે. આપણને ખબર છે કે આ જીવન સભાના આપણા યજમાન નટવરભાઈ પરિવાર છે અને આજની સભા પણ એમની જ છે. હવે કેટલીક જાહેરાતો. એપ્રિલ 6 રવિવારે આપણે રામચંદ્રજી ભગવાનનો જન્મદિવસ એટલે રામનવમી જેના નામથી આપણે ઓળખીએ છીએ. એટલે રામચંદ્ર ભગવાનનો જન્મની આરતી આપણે 12 વાગે દર વખતની જેમ આ વખતે પણ કરવાની છે. તો દરેક હરિભક્તો એની નોંધ લેવી અને એ માટે જેને યજમાન થવું હોય તો પણ અમને પાછળ ટેબલ ઉપર અથવા હસમુખભાઈને જણાવજો. એ જ દિવસે આપણે ઘનશ્યામ મહારાજનો પણ જન્મદિવસ એટલે આપણા ઘનશ્યામ જન્મોત્સવ પણ આપણે ઉજવીએ છીએ. તો એ આપણે રાત્રે 10 વાગે ઉજવીએ છીએ. એટલે એ પણ દરેક હરિભક્તોએ ધ્યાનમાં લેવું અને જેને બાળ ઘનશ્યામના યજમાન થવું હોય તો પણ એ અમને ખાસ જણાવવા માટે વિનંતી. હવે ગઈ વખત બે શનિવાર પહેલાં પણ આપણે જાહેર કરેલું કે આપણા મંદિરનો 11મો પાટોત્સવ જુલાઈ 1થી જુલાઈ 5મી સમય દરમિયાન રાખવામાં આવ્યો છે. તો દરેક હરિભક્તોએ ખાસ એ તારીખો ધ્યાનમાં રાખવી અને તમારા જે પણ પ્રોગ્રામ હોય એ આ ધ્યાનમાં રાખીને ગોઠવવા નમ્ર વિનંતી. હમણાં સ્વામીજીએ કીધું એમ આપણે વાર્ષિક સભાઓ નોંધી છે. હજુ કોઈને પણ નોંધાવવાની બાકી હોય તો એ પાછળ ટેબલ ઉપર જાણ કરી શકે છે. હવે અગાઉ પણ આપણે જાહેરાતો કરેલી કે ભાઈ આપણા કિડ્સનું જે પ્લેગ્રાઉન્ડ છે એ તૂટી ગયેલું છે એટલે એને નવું બનાવવા માટેના પ્રયત્નો ચાલુ છે અને એ અન્વયે આપણે નવું બનાવવા માટેનો ઓર્ડર પણ આપણા સાધનોનો આપવામાં આવેલ છે, જેનો અંદાજી ખર્ચ લગભગ $1.5 લાખ છે. તો આપણે જે રીતનો ઓર્ડર આપેલો છે એની આપણે અહીંયા થોડી ક્લિપ બતાવીશું જેથી દરેક હરિભક્તોને ખ્યાલ આવે કે હવે આપણે આગળ મેદાન કઈ રીતનું કરવા માગીએ છીએ. તો પ્લીઝ ક્લિપ ચાલુ કરવા વિનંતી. એટલે કિડ્સના સાધનો માટે આપણે ઓર્ડર બુક કરાવી દીધો છે અને એ પ્રમાણેના સાધનો આવશે. હવે આપણે હોળી અને આજે ધૂળેટી એટલે પૂનમ એટલે કાયમ આપણે આજીવન પૂનમની સભાના યજમાન પરમ ભક્ત મનીષભાઈ આ સભામાં હાજર હોય તો આવો સ્વામી જોડે અને પ્રસાદીનો વાર ગ્રહણ કરશો. મનીષભાઈ. ઓકે. પારુણબેન હોય તો બી એમને પ્રસાદીનો હાર પહોંચતો કરવા વિનંતી. હવે આપણે ખાસ આજે હોલિકા દહન છે તો હોલિકા દહન વિશે કેટલીક ખાસ જાહેરાત મારે કરવી છે.
એ દરેક હરિભક્તોએ ધ્યાનમાં રાખવા વિનંતી. હોલિકા દહન આપણે દર વખતે પાછળના પાર્કિંગમાં કરીએ છીએ, એટલે આરતી પછી આપણે ત્યાં જવાનું રહેશે. અને ત્યાં જવા માટે આપણે મંદિરનો જે મુખ્ય દરવાજો છે ત્યાંથી જ દરેકે પાછળ પાર્કિંગમાં જવાનું રહેશે. અને જ્યારે પાછા આવો પ્રસાદ લેવા માટે ત્યારે આ જ દરવાજાથી, મુખ્ય દરવાજાથી જ મંદિરમાં બધાએ આવવાનું રહેશે. કોઈ પણ હરિભક્તોએ કિચનના પાછળના દરવાજેથી આવા પ્રયત્ન ના કરવો, નહીં તો તમને ત્યાંથી પરત મોકલશે. એટલે ખાસ નમ્ર વિનંતી કે આવવા જવા માટે મુખ્ય દરવાજાનો ઉપયોગ કરવો. આજે વાતાવરણમાં વધુ પવન હોવાના કારણે સેફટી માટે ત્યાં રેલિંગ ગોઠવવામાં આવેલી છે. એ રેલિંગથી આગળ જવું નહીં, અને જ્યારે દર્શન કરવા જવાનું થશે ત્યારે ત્યાં ઊભેલા સ્વયંસેવકો આપણને 50-50 માણસ આગળ મોકલવામાં આવશે. તો એ રીતે જે આ સ્વયંસેવકો કહે એ પ્રમાણે એના સૂચનાને ફોલો કરવા માટે નમ્ર વિનંતી. એટલે આ ખાસ સૂચનાઓ ખાસ ધ્યાનમાં રાખજો. હવે પછી ધૂનમાં આપણે પિંકીબેન ભાવેશકુમાર પટેલ નાની વયે અક્ષર નિવાસી થયેલા છે. તે આપણા મંદિરમાં પરમ ભક્ત કોકિલાબેન અને જયંતિભાઈ અહીંયા જે સેવાઓ આપે છે એમના નજીકના સંબંધી છે. તો એમના આત્માને શાંતિ માટે આપણે આજે 5 મિનિટ ધૂન કરીશું. ધૂન પછી આરતી, અને આરતી પછી આપણે પાછળ હોલિકા દહન માટે જવાનું રહેશે, જેની દરેક હરિભક્તો નોંધ લેવી. જય સ્વામિનારાયણ. ધૂન. ભાઈઓને જરા આગળ આવવા વિનંતી. પાછળ બધા ઊભા રહ્યા છે, વચ્ચે બહુ જગ્યા છે. બહેનોમાં એવું જ છે, ગોદડીઓ પાથરી છે, પણ હજુ પાછળ આગળ આવવા વિનંતી, જેથી પાછળ ઊભા ના રહેવું પડે. અને આરતી પણ આપણે નીચે બેઠા બેઠા જ કરવાની છે, જેની દરેક હરિભક્તોએ નોંધ લેવી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી
ગમા કરી શ્રી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સજાનંદ દયાળુ સજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ નારાયણ હરે શ્રીમન નારાયણ હરે શ્રીમન નારાયણ હરે શ્રીમન નારાયણ હરે કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ વૃંદાવચંદ જય રાધે ગોવિંદ વૃંદાવચંદ જય રાધે ગોવિંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ નર નારાયણ સ્વામી નારાયણ નર નારાયણ સ્વામી 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 નારાયણ સ્વામ 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 નારાયણ હરિ નવી